હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ વિધિ રેસીપીમાં। તો આજે આપણે સફેદ ચોળા અને લીલી મેથીનું શાક બનાવશું। અહીંયા મેં સૂકા ચોળા લીધા છે સફેદ, અને એને મેં 2 કલાક માટે પલાળી લીધા હતા અને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે બાફવાના છે, અને બાફવામાં મીઠું નથી નાખવાનું, અને હળદર આપણે 1 ચમચી નાખશું। હવે આપણે પાણી નાખીશું, અને ચોળા છે એ સાવ ધીમા ગેસે આપણે બાફવા દેવાના છે, અને 5 થી 6 વિસલ વાગે ત્યાં સુધીને આપણે એને ચડવા દેવાના છે। આપણે ગેસ ચાલુ કરી લીધો છે, અને ધીમા ગેસે આપણે થોડુંક તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય પછી આપણે આવી ઝીણી સમારી લીધી છે લીલી મેથી, એ હવે આપણે નાખીશું। અને ફાસ્ટ ગેસે આ આપણે મેથી છે એ ચોળવવાની છે, એટલે સરસ ચડી જશે ને 1 જ મિનિટ માટે આ ચડવા દેવાની છે ફાસ્ટ ગેસે। આપણી મેથી સરસ ચડી ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે મેથી તૈયાર થઈ ગઈ છે। આપણો ગેસ છે એ ચાલુ કરી લીધો છે ને સાવ ધીમો રાખ્યો છે, અને હવે આપણે કડાઈ માથે મૂકી છે, અને એમાં આપણે તેલ નાખીશું। 3 ચમચી તેલ નાખશું આપણે વઘાર માટે મસાલાના। તેલ ગરમ થઈ ગયું છે, તો હવે 1 ચમચી જીરું નાખશું આખું। જીરું સરસ લાલ થઈ જાય ત્યાં સુધીને આપણે ચડવા દેવાનું છે। જીરું સરસ લાલ થઈ ગયું છે, તો હવે આપણે ડુંગળી નાખીશું, ઝીણી સમારી લીધી છે। આપણી ડુંગળી છે સરસ બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધીને તેલમાં ચોળવવાની છે। તમે જોઈ શકો છો કે સરસ બ્રાઉન કલરની આપણી ડુંગળી થઈ ગઈ છે। તેમાં આદુ, મરચું અને લસણ ત્રણેયની પેસ્ટ કરી લીધી છે, તો હવે એ આપણે નાખીશું, અને સરખું આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે આ ટમેટાની પ્યુરી કરી લીધી છે, તો એ આપણે હવે નાખશું મસાલામાં, અને સરખો બધો જ મસાલો મિક્સ કરી લઈશું। અને આ ટમેટાની પ્યુરી છે આપણે ચડવા દેવાની છે, એટલે એમાંથી સરસ તેલ છૂટવા લાગે ત્યાં સુધીને તેલમાં ચોળવવાની છે। હવે આપણે નાખીશું હિંગ, 1 ચપટી જેટલી મેં અહીંયા હળદર લીધી છે, કેમ કે બાફામાં આપણે નાખી હતી હળદર, એટલે આમાં આપણે 1 ચપટી જેટલી નાખશું। મરચું પાવડર નાખશું, અહીંયા આપણે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું છે મરચું પાવડર। હવે આપણે ધાણા જીરું પાવડર નાખીશું। ધાણા જીરું પાવડરથી સરસ શાક આપણું ઘાટું બને છે, અને સ્વાદ પણ સરસ આવે છે। અને હવે બધો મસાલો આપણે મિક્સ કરી લેવાનો છે। મસાલો છે એ સરસ ચડી ગયો છે, અને તેલ પણ છૂટું પડી ગયું છે, તો હવે એમાં આપણે નાખીશું ફેટેલું દહીં, અને આપણે સરખું મિક્સ કરી લેવાનું છે। દહીંથી આ મસાલાનો બહુ સરસ ટેસ્ટ આવે છે। હવે આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે। આ મસાલાને 2 મિનિટ માટે ધીમા ગેસે ચડવા દીધું છે, એટલે સરસ ચડી ગયું છે। અને હવે આપણે એમાં બાફેલા ચોળા હતા એ આપણે નાખીશું, ને એની આરે થોડુંક આપણે પાણી નાખીશું બાફેલું। હવે આપણે લીલી મેથી લઈશું તેલમાં ચોળવેલી, હવે એ આપણે નાખશું, અને આપણે સરખું મિક્સ કરી લેવાનું છે ચોળા હારે મેથીને। ચોળા મેથીનું શાક આપણે હોટલમાં બનતું હોય છે એવા જ ટેસ્ટમાં સરસ આપણી ઘરે પણ બનાવી શકીએ છીએ। અહીંયા મેં એકદમ જ તીખા મરચાં લીધા છે, અને ડીટીયાનો ભાગ છે એ મેં કટ કરી લીધો છે, અને હવે આપણે એને ચોળામાં નાખી દઈશું।
એટલે ટેસ્ટમાં સરસ લાગે ને આપણે 2 મિનિટ માટે આપણે એને ચડવા દેવાનું છે એટલે આપણે ઢાંકી દેવાનું છે 2 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક પણ સરસ ચડી ગયું છે તમને જો મારો સફેદ ચોળા મેથીનો શાકનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે